આમોદમાં વોર્ડ નંબર 3ના કોંગ્રેસી નેતાએ ગંદકી ભરેલો કચરો સેનિટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં જઈને ઠાલવ્યો હતો। આમોદ નગરમાં છેલ્લા એક અઠવાડિયાથી ડોર ટુ ડોર કચરો ઠાલવવાનો ટેમ્પો નહીં આવતા ગંદકીથી પરેશાન બનેલા યુવા નેતાએ પોતાના ઘરનો કચરો આમોદ પાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવીને રોષ વ્યક્ત કર્યો હતો અને અધિકારીની શાન ઠેકાણે લાવી હતી। આમોદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે 6 મહિના પહેલા 3 ટેમ્પાની ખરીદી કરી હતી, પરંતુ 3માંથી 2 ટેમ્પા યાત્રિક ખામીના કારણે બગડી જતા એક જ ટેમ્પામાંથી કચરો ઉઘરાવવાનું કામ ચાલુ હતું, પરંતુ આમોદ નગરના અનેક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ટેમ્પો નહીં આવતા લોકો ગંદકીથી પરેશાન બન્યા હતા। ત્યારે આજ રોજ આમોદનગર વોર્ડ નંબર 3માં વણકરવાસમાં રહેતા કોંગ્રેસી યુવા નેતા કેતન મકવાણાએ પોતાના ઘરનો દુર્ગંધ મારતો કચરો આમોદ પાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીની કચેરીમાં ઠાલવીને રોષ ઠાલવ્યો હતો અને સેનિટરી ઇન્સ્પેક્ટરે આક્રમક રજૂ કરી હતી। તેમજ આમોદ નગરપાલિકામાં ગંદકીનું ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય હોવાથી મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો હોવા છતાં નગરમાં દવાનો છંટકાવ નહીં થતો હોવાનું જણાવી સેનિટરી ઇન્સ્પેક્ટરની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના ગોડાઉનમાં છેલ્લા ઘણા સમયથી એક્સપાયરી ડેટ થયેલો ડીડીટી પાવડરનો જથ્થો પડી રહ્યો છે। આ બાબતે કેતન મકવાણાએ જણાવ્યું છે કે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા ટેમ્પો છેલ્લા એક અઠવાડિયાથી વિસ્તારમાં આવતો નથી, જેથી મુખ્ય અધિકારી પંકજ નાયક તેમજ સેનિટરી ઇન્સ્પેક્ટરને વારંવાર રજૂઆત કરી હતી, છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા કચરો ઠાલવવામાં આવ્યો હતો, જેથી અધિકારીને પણ ખબર પડે કે આમોને સંગ્રહ કરેલો કચરો કેટલી દુર્ગંધમાં રહેશે। આ બાબતે સેનિટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીએ જણાવ્યું હતું કે હાલમાં 3 ટેમ્પા છે, પરંતુ 2 ટેમ્પાના ટાયર ફાટી જવાથી ભરૂચ રિફ્લેક્સ કરવા મોકલ્યા છે, જેથી હાલમાં એક જ ટેમ્પામાંથી કામગીરી ચલાવી છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં સમયસર ટેમ્પો પહોંચી શકતો નથી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા દ્વારા 6 મહિના પહેલા 3 ટેમ્પાઓની ખરીદી કરવામાં આવી છે। છેલ્લા 6 મહિનાથી ટેમ્પાના ટાયર ખલાસ થઈ જતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે પાલિકા શાસકો અણઘડ વહીવટને કારણે નગરજનોએ પારાપારિક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આવું એટલે જ કરવું પડ્યું કે તમને જણાવું કે આમોદ નગરના દરેક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે કચરો ઉઘરાવવા માટે જે ટેમ્પો ફરતું હતું, જે છેલ્લા ઘણા સમયથી ટેમ્પો ગાયબ થઈ ગયું છે, જાણે આમોદમાંથી કોઈ જગ્યાથી કચરો ઉઠાવવામાં આવતો નથી। જ્યારે હું વાત કરું વોર્ડ નંબર 3 મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરાઓ ઉઠાવવા માટે ટેમ્પો નથી આવ્યું, જેના કારણે છેલ્લા 4 કે 5 દિવસ કરતાં પણ વધારે દિવસથી જ્યારે અમે સ્થાનિક તરીકે એક કચરો અમે ઘરમાં જમા કરીએ છીએ, જ્યારે ટેમ્પો આવે ત્યારે ટેમ્પામાં ઠાલવીએ છીએ, પણ ટેમ્પો ના આવવાના કારણે નગરપાલિકાનું પાછું જાહેરનામું એવું છે કે જાહેર રસ્તા ઉપર આ કચરો નખાય નહીં। તો આ દુર્ગંધ અમે છેલ્લા ઘણા દિવસથી લેતા હતા અને નગરપાલિકાના અધિકારીઓ એમ કહેતા ને કે આજે થઈ જશે, કાલે થઈ જશે, પણ જ્યારે અમારી પણ એક લિમિટ હોય, લિમિટ તૂટી ગઈને આજ દિન સુધી ટેમ્પો ના આવ્યું, ત્યારે જે દુર્ગંધ અમે વેઠતા હતા તે જ દુર્ગંધ આજે નગરપાલિકાના એસઆઈના ટેબલ પર લાવીને અમે મૂકી છે। જ્યારે એસઆઈને અમે રજૂઆત કરી, જ્યારે મારા વિસ્તારમાં આજે કચરાની સમસ્યા છે, ડીડીટી પાવડર પણ છંટકાવ કરવામાં નથી આવતો, પાણીની પાઇપલાઇન છેલ્લા 10 દિવસ કરતાં વધારે સમયથી ખરાબ છે, તેના માટે રજૂઆત કરતાં અમારા પર દાદાગીરી કરવામાં આવે, જોવું કમી કરવામાં આવે, પણ આ અધિકારીઓ એ ખાલી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં ફાટી ફૂલી ગયા છે, તેમની જવાબદારી પણ ભૂલી ગયા છે। આ જ અધિકારીના કાર્યકાળ દરમિયાન જ્યારે ડીડીટી પાવડર છંટકાવ કરવાનો હોય એની જગ્યાએ ડીડીટી એક્સપાયર થઈ જાય છે, પણ આમોદ નગરના તમામ વિસ્તારમાં આજ દિન સુધી ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવતો નથી। તેમજ તમને વિશેષમાં જણાવું, છેલ્લા ઘણા સમય ઉપરાંત આ નવા ટેમ્પાની ખરીદી કરવા આવી તે ઉપરાંત અત્યારે જાણવા મળ્યું કે 2 ટેમ્પા ખરાબ છે। હવે વિચારો કે આ કેટલા મોટા પ્રમાણમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। ટ્રેક્ટર પણ છે, તે છતાં પણ આજે સમસ્યાનું નિરાકરણ કરવા કચરો ઉઠાવવાનો હોય તે છતાં આખા આમોદમાં કચરો ઉઠાવવામાં આવતો નથી। કેટલાક વિસ્તારોમાં 4 દિવસથી ટેમ્પા નથી ગયા, તમારી પાસે 3 ટેમ્પા છે, એક ટ્રેક્ટર છે, અને આમોદનો એટલો મોટો વિસ્તાર પણ નથી, જેના કારણે કેટલી જગ્યાએ મતલબ કે તમારા ટેમ્પા નથી ગયા કચરો લેવા માટે, તેનું કારણ શું? મારી પાસે હમણાં હાલમાં એક જ ટેમ્પો અવેલેબલ છે અને પબ્લિક બી સવારના ટાઈમે જ ડોર ટુ ડોર કચરામાં ટેમ્પો નાખતી હોય છે। બપોર પછી કોઈ વિસ્તારમાં ટેમ્પો મોકલીએ તો પબ્લિક જ એવો જવાબ આપે છે કે બપોર પછી ટેમ્પો મોકલવું નહીં, અમારો સવારનો કચરો હોય છે અમે સવારમાં જ ટેમ્પામાં નાખીએ, એના કારણે એક દિવસને આત્રે અમે ટેમ્પો વિસ્તારોમાં પહોંચાડીએ છીએ। 3 ટેમ્પા નવા લાવેલા છે તો એક જ કેમ છે તમારી પાસે? હમણાં ટેકનિકલ ખામીને કારણે ટાયર
વારે ઘડીએ ફાટી જવાથી અમે કંપનીમાં રિપ્લેસ માટે ટાયરો મોકલેલા છે, જેના કારણે અમારે હાલમાં એક જ ટેમ્પો છે. કેટલો સમય થયો ટેમ્પો લાવવાને? ટેમ્પો લાવવાના 6 મહિના થયા છે. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડાં તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટમાં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ.